વધરેશ સમાચારો પર નજર કરીએ। મહેસાણા આસિસ્ટન્ટ જિલ્લા આરોગ્ય અધિકારીના નિવેદનને લઈને વિવાદનો મતપૂરો છંછેડાયો છે। નસબંધી મામલે આસિસ્ટન્ટ જિલ્લા અધિકારી ઘનશ્યામ ગઢવીએ નિવેદન આપ્યું હતું કે અમે સંજય ગાંધી જેવા ઓપરેશન કરવા માંગતા નથી, અમે કાઉન્સેલિંગ કરીને નસબંધી કરવા લઈ જઈએ છીએ। સામેથી જ દર્દી કહે છે તો તેનું ઓપરેશન કરવામાં આવે છે। અમે દર્દીની સંમતિ અંગૂઠો અથવા સહી લઈને જ ઓપરેશન કરીએ છીએ। અમારા 2 કર્મચારીની ભૂલ હતી જેથી અમે તેમને સસ્પેન્ડ કર્યા છે। સંજય ગાંધી જે રીતે કર્યું હતું એવા અમે કેસો નહીં કરવા માગતા। ફોર્સ વાજેક્ટોમી આમાં કેસ હોય અને કાઉન્સેલિંગ કરવાનો, કેસ પોતે સામેથી ચાલીને કે મારું ઓપરેશન કરાવવું છે તો અને તો જ ઓપરેશન કરાવવાનું, એનું કાઉન્સેલિંગ હોય, એની સહી હોય, કન્સેન્ટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં। આમાં થંભ છે ભાઈનો, એને ઓપરેશન કરવા માટે સંમતિ આપી દીધેલી, એના આધારે એને એ લોકો લઈ ગયેલા। સાહેબ, કાઉન્સિલિંગ અન્ય કર્મચારી કરે છે અને અન્ય વિસ્તારનો કર્મચારી ઓપરેશન કરવા લઈ જાય છે। એ ક્ષતિના આધારે તમે 2 જણા અમે એક્શન લીધા ને, ત્યાં સુધી મેડિકલ ઓફિસર એના આધારે તમે 2 કર્મચારીઓ સામે એક્શન લીધા ને।